તો હવે અમારે એમ કહેવાય કે હાથે માઠેમની રસોઈ અત્યારથી એવું બનવાની ધીમે ધીમે ચાલુ થઈ જશે તે હાથે માઠે મૂંધી કા પેલું ભરીને આજે કળી બનાવવાની છે ઝીણી બનાવવાની છે જાડી હું ઈ જ કહું છું પેલા કઈ બનાવી છે રામ રામ ને સીતારામ બધાને માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજે તો આપણે ઘણો ખરો મોડા વ્લોગ સ્ટાર્ટ કર્યો છે કેમ કે શિવાની વેલા બહુ જઈ ગઈ હતી 3 વાગ્યાની એમ જાગતી હતી ને પછી હોતી જ નથી એટલે ઘણું ખરું કામે બાકી હતું ને શિવાની પછી આપણને કાંઈ મૂક્યા નહીં એટલે આપણે હબ નવરા કાંઈ થાવી નહીં એટલે ઘણું કામ બાકી હતું પછી મોડા બધું કામ કર્યું શિરાવાનું નાન તૈયાર થયા એટલે આજે વ્લોગ સ્ટાર્ટ કરવામાં આપણે મોડું થઈ ગયું ને અત્યારે 9-10 વાગી ગયા છે આમ તો એવું ટાણું થઈ ગયું છે હમણાં થોડીક વારમાં તો વસભાઈને નિશાળે જવાનું પણ ટાણું થઈ જાય છે અને અત્યારે ઘણો ખરો તડકો છે અને આપણે વરસાદ હવે જોતો છે પણ વરસાદ કાંઈ આવતો નથી છાંટા એ નથી આવતા હાવ કોકો ક્યારેક ઝરમર ઘોડે આવે અને આમ તરત જ જતો રહે પછી હારા છાંટે એક ખરોવડું નથી આવતું હોય તારે પાવાનું ને એવું બધું આપણે માંડવીમાં ચાલુ જ છે અત્યારે હવાવું વાતાવરણ વાદળા હોય પણ એટલા બધા વાદળા નહીં પારવા વાદળા છે ઘણો ખરો જો સુરત દાદા અત્યારે ચડી ગયા છે આટલો બધો તડકો થઈ ગયો છે અને આપણે ઢોરમાલું ને એવું હોય તો બા હોય ભાઈ બધું ઢોરમાલું ને એવું કરી નાખ્યું છે પણ બપોરાની ને એવી બધી આપણે તૈયારી કરવાની વંશભાઈને નિશાળે જવાનું થાય એટલે એને નિશાળે જવાનું ટિફિન ને એવું બધું ભરવાનું હોય ને એની તૈયારી કરવાની હોય ને મોટા ભાઈને અંકિતાબેન ને એ બધા જતા રહેશે ખેતર ઢોરમાલે બધા એની ખાઈ લીધી છે અને આ બાજુ આપણે જો મોટર ચાલુ છે પાણી આપણે જાય છે મકાઈમાં અને ઝાડમાં ને એમાં બધે જતું છે એમને કેરા ખાલી અહીંથી પાથરું જાવ દે જેટલે પોગે એટલું ને ક્યારેક કુંડી છોડીને તો હબ પોગી જાય પણ અત્યારે તો આપણે કપડાને ધોવાનું થોડું ઘણું કામ હોય ને એટલે કુંડી ખાલી નથી કરી એમનામાં તલકાઈને જવા દેવી છે ઠામડા ને કપડાં ને એવું તો બધું ધોઈ ગયું એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે કપડાં આપણે જો સુકવવા જવાનું છે તગારું કરીને મૂક્યા છે હવે આપણે કપડાને એવું મૂકવાનું ઠામડા ને એવું તો બધું જો કામ થઈ જ ગયું છે ફળિયું બોરવાનું એવું પણ બધું કામ થઈ ગયું છે તો બા તારે રીંગણા ને બટેકા ને સીપડું ને એવું બધું લઈને બેસી જશે ખાવા શાકમાં નથી નાખવાનું જતો એ ખાવાનું જ છે સીપડું અત્યારે સીપડા હવે ધીમે ધીમે થવા મળશે આ તો ઘણા બી વાળા થઈ જાવ એવું લાગે છે હાવ કોણું નથી નહીં હાવ કોણ હોય ને તો બી એવડા ન હોય તો થોડા ખાવ નાના હોય એ ખાવાની મજા આવે તો રીંગણા બટાકાનું શાક આપણે બનાવવાનું વંશભાઈને ટિફિન કરવાનું છે ને હબ હા એટલે જ આપણે ટાણા હેર હબ કરવી કેમ કે વંશભાઈનું આજ ટિફિન બાકી છે નકર તો વંશભાઈને ટિફિન અમારે સવારમાં શાક ને એવું બનાવે ને ત્યારે થઈ જાય પણ આજે કારેલાનું શાક હતું ને બા સવારમાં પણ વંશ નહીં લઈ જાય વસને છે ને કારેલાનું શાક નથી ભાવતું એટલે એના હાટું છે ને આપણે અત્યારે હબ શાક મૂકી દેવી રીંગણા બટેકાનું ને એવું એટલે એને મજા આવે ખાવાની મારે વંશભાઈને ને બધા છોકરાને અહીંયા રમવાનું હાલે છે શિવાની ને હંધાઈની રમકડાયરી ઘરસી ગા હવે કેટલી વાર છે વંશ તારે પણ મજા આવવાની કેટલી વાર છે એક કે થોડીક વાર છે ને એક કે જાસ્તી વાર છે અને શિવાની બેન અહીંયા રમવાનું છે હો ના નથી રમવું અહીંયા રહીએ એને સીડી હેઠે મજા આવે એટલે એ ના રમે એ નકરી ના જાય ને એને અહીંયા જ મજા આવે છે રમવાની જો એટલે એ અહીંયા રમે અહીંયા સાયો જ છે નહીં શિવાની તો વંશભાઈને ટિફિન ભરવાનું અત્યારે ચાલે છે બોટલમાં છાશ ભરવાળી છે શાક છે કારેલાનું છે અને રીંગણા બટેકાનું છે તારે રીંગણા બટેકાનું ખાવાનું છે એ તો કેવા બનાવ્યા છે મને નથી ખબર અને બાજરાના રોટલા બનાવીને ખાશે સરસ મજાનું બાજરા તાર બટેકા જા કાઢે તને બાજરાનો રોટલો મજા આવશે તું કારેલું ખાશ તો નહીં દેવા પાછા આવે તો નહીં હા જો આ રીંગણા બટેકાનું શાક હો એ ટિફિનમાં તાર લઈ જવાનું વસ ને છે ને બટેકા જેવું થોડું કપાય નહીં વસ બટેકા ભાવશે ને તને હા તો પાછું સોળે નહીં હરખું ખવાય તો રસોઈ જોઈશે પેકિંગ મૂકી દઈશું તો ના નહીં પેકિંગ મૂકી દઈશું ડાન્સ કરવા માંડ્યો તો નહીં તૂટે નાખું ભાઈ ટિફિન એ ભરાઈ ગયું ઠેલો લેવાઈ ગયો માથું બાથું કેરનું વળવી નાખ્યું હોય ને તો અત્યારે તો છે ને રમતા હતા ને પરસેવાનું વિખાય હોત જો આમાં હાથ ફેરવ્યા આમ માથે હરખું કરતો જા બસ કેટલી ઉતાવળ હોય વંશને ન કરવાનું હોય પેલા સવારમાં માથું વળવી નાખે ને એટલે પછી જ્યારે નિશાળ જવાનું ટાણું થાય ને કાં તો વિખાઈ જાય કેમ કે અત્યાર સુધી બધા રમતા તો હોય જ તે
એટલે પછી ઓવળ જાય ચાંદલો ને એવું બધું કરેલું હોય ને બધું વિખાઈ જાય. પેલા હબ હબ તૈયાર થઈ જાય ત્યારે એમ કે મને હબ તૈયાર કરી દો એટલે પછી જવાનું થાય કે હબ વિખાઈ ગયો હોય હોતા. રામ રામ ને સીતારામ ડાયરા તો હવે તો વાર તહેવાર હાલ્યા હશે એટલે વાર તહેવાર ઉપર તો એમ કહેવાય કે મસ્ત મજાની અલગ અલગ ને નવીન નવીન આઈટમો બનતી હોય. પણ આપણે હાથે માઠેમ એક એવો તહેવાર છે કે એમાં વધારે શું કહેવાય ઢેબરા પૂરીઓ એ બધું એક જ થાય ને, શક્કરપારા સેવડો ઘૂઘરા એવું બધું ઘણી વસ્તુ બનતી હોય. તો તમે પછી એક દિવસે આ બધી વસ્તુ બનાવી નાખો તો પછી એમ થાય હું ખાવું અને હું ન ખાવું એટલે આમ કન્ફ્યુઝ થઈ જાય. અને વસ્તુ જેટલી બધી બનાવેલી હોય ને કે કઈ ખાવી એમ આમ વિચારમાં પડી જાય. બધી વસ્તુ એટલી મજા આવે ને ખાવાની કે એની વાત જ પૂછોમાં. તો હવે તમે એક હારે બનાવો એના કરતાં તમે ધીમે ધીમે બનાવવાનું ચાલુ કરી દો તો હવે તો એમ જ કરે ને પણ બનાવવાનું ચાલુ કરી દેવાય. નવું થાય છે ને એક બધું બનાવીને પછી ખાલી રાંધવી ત્યારે થોડું થોડું સાકવી અને પછી ખાવાનું દે બધું ખાલી સાકવી ને કાં આમ ધરાઈ જાય એમ એટલી આઈટમો થઈ જાય. અને અત્યારે મગ જોવાનું કેમ હાલે છે? શિવાની હાટું છે ને આ કઠોળ મગ મેં કીધું બાફી નાખું પછી એને બાફેલા મગ ખવડાવાય ને પછી એમ બાફેલા મગ ખવડાવ તો શિવાની બેન માટે આવું હાલે છે ને આપણે આજે કાંઈક બનાવો ને બનાવી નાખી તો સેવડો તો સારો રે કેટલાય દિવસ સુધી સેવડો કરી નાખો. હા ફરાળ્યો સેવડો ઘણા દિવસ હાલે. ફરાળ્યો ને ઓલો સેવડો મકાઈ મેં કીધું ફરાળ્યો શીખ્યો હોય તો ફરાળ્યો સેવડો નહીં આપણે શું કહેવાય સવાણું જેવો સેવડો ચો શું ચોસો મમરાનો સેવડો કેવી? હા મમરાનો સેવડો ઈ તો આપણે બનાવીને કોકમાં કેટલા દિવસ સુધી રાખી જઈ કે એટલે આમ તો સેવડો જ પેલા બનાવી નાખી. હું થાય પછી આઈટમ આઈટમ આવે ત્યારે સેવડો ભાવતો નહીં. હા ત્યારે સેવડો પડ્યો ને પછી શું કે મમરા અવાર જાય એટલે ખાવાની કઈ મજા ન આવે એટલે અગાઉ તો પેલા સેવડો જ બનાવી નાખવાનો. અને સેવડા અને એક સેવ પાડી વાળી સેવાય બનાવી આપણે ઝીણી પાડવાની જાડી પાડવાની જે ભાવે બધી. તો હવે અમારે એમ કહેવાય કે હાથે માઠેમની રસોઈ અત્યારથી એવું બનવાની ધીમે ધીમે ચાલુ થઈ જાય તે હાથે માઠેમ ઊંધી કા રોજ ને રોજ કાંક ને કાંક વસ્તુ બનાવી જ રાખવાની પછી ખાવાનું. કેમ કે હાથે માઠેમ બધું ટાઢું ખાવાનું હોય ને એટલે કેટલું 2-3 દિવસ ખાલી શું કહેવાય હાથેમના દિવસે ખાવાનું હોય તો એના હાથે થઈને આપણે 2-3 દી અગાઉ બનાવવાનું. પણ એમ કે સોલે તપેલી જ ન થાય એટલે આખા ઘરને ઠંડુ ખાવાનું થાય એટલે જાજી વસ્તુ બનાવવી પડે. એટલે બધાને જે ભાવે થોડું થોડું ખાઈને ધરાઈ જાય આવે ઠંડી વસ્તુ જ તેડી ખાવાની હોય. તો આપણે છે ને હવે હાથે માઠેમની મસ્ત મજાની મીઠાઈ બનવાની શરૂ થઈ ગઈ છે. અને મને એક એ નહીં સમજાતું માથામાં વાકડી વાકડી આમ વાળશે મારે થઈ જશે તારે થઈ જશે આ સમજો તા વાવ કેમ આપણે ઓલું શું કેવા બેવાનું આમ કેવા ગરમ કરીને આમ કર્યું એવું થઈ જાય એવું કેમ થઈ જતું? એવા વાળ જ આપણે પેલથી હોય ને એટલા એવું થતું હશે. કેટલા દી વાળ હારા રે ખબર છે? બાલનાટી કરીને આવી ને 1-2 દી હારા રે પછી પાછા હતા એવા ને એવા પાકડિયા વળી તે મોળવતા જ નથી ને એટલે કાંઈ નહીં માથું તો વળવતા જ હોય ને હાવ તો એમ લાગે વળવતા જ નહીં હોય માથું મને તો એવું જ લાગે છે. અને હાલો એ તો માથાકટ નહીં ખોટે પણ અત્યારે મસ્ત મજાનો એમ કહેવાય કે સેવ માટે લોટ બંધાઈ ગયો હે રેડી થઈ કઠણ નથી થઈ ગયો આપણે તો બનાવવાની છે મારે જ. હા અને ગરમ તેલ હોય તેને મૂકી દીધો હે બરોબર. તપેલું ભરીને આજે કળી બનાવવાની છે. ઝીણી બનાવવાની છે કે જાડી? હું ઈ જ કહું છું પેલા કઈ બનાવી છે પેલા ઝીણી બનાવી ઝીણી. હા આમાં હાવ ઝીણી છે. તો સેવ બનાવવા માટે આવી કાક સાવણી આવો બીજી કઈ છે? આમાં લોકો ગાંઠિયા પડતા હશે. ગાંઠિયા પછી આ છે બધી જોવો તમે ગાંઠિયા નો આમાં પડે હવે તું એમ લાગે એટલે ગાંઠિયા નો પડે પણ જાડી કળી આવે. હા એમ જાડી કળી કે ને તો પેલા કઈ બનાવું ઈ કહો. પેલા ઝીણી બનાવી નાખું પછી ઠાકું ને તારે મોટી કળી જવા દે એટલે અત્યારે તો જે શરૂઆત છે ને તો ઝીણી બનાવી નાખું ને. હા વાલો સમજાય છે ઝીણામાં ઝીણો છેલ્લો નંબર. પેલા હું તેલ ચેક કરીશું જાતો આવી ગયું છે કે ઓછું આવી ગયું છે એમ એવું લાગતું આવી ગયું હોય એવું તેલ આવી ગયું છે ને લાલ થઈ ગયું ના એમ ઉપર નથી આવતું. મેં જરા ગાંઠિયો બનાવી નાખ્યો ગાંઠિયો નથી આવ્યું બહુ નથી આવ્યું ધુવાડા નીકળે એટલો સીધી જાય. તું કેસો બહુ આવી ગયો છે મજે બહુ નથી આવ્યું એમ કહો તો સીધી રાતે નો થઈ જાય. હા એટલે જ કહું પછી રાતે થઈ જાય ને ઈ કળી ભાવે નહીં પછી ભાવે નો ભાવે. ઓલખા બનાવે ને ત્યારે મને એમ કેતા હતા કે સેસ કે કાશી રે હોય એવું લાગે કેતા હતા કે નહીં તમે ખાતી નથી કે આજકાલ આપણે છે ને બહુ કાશી રે ને એવી નથી બનાવવાની થોડી ખારી સડવા દેવાની. ચાલો શરૂઆત તો કરો. તો હવે છે ને ઝીણી સેવ પાડવાની હોય ને
એટલે હમસામાં બહુ કેવરાવ, બહુ એટલે બહુ. એટલે જ મેં પેલા આ ઉપાડી. પેલા તે પેલું ભરી દેવું. એટલે ના ના ઝીણી સેવ તો જેટલી હું થાકીશ ને ત્યાં સુધી જ બનાવીશ. લોટ થોડોક હાટ રહી ગયો છે ઈ કે તો એમાં ઝીણી સેવ પાડવાની થાય એટલે બહુ ફ્લેવર આવે. ઓળખાટ થોડોક નતો અસ્તર તો બહુ જ રહી ગયો કઠણ લોટ. હંસો નહીં હાલતો. વાવ, બસ એટલી એટલી. હંસો આયલું ને એટલી નકર તો એટલી નહીં. થોડુંક મોટું વધારે બનાવે છે પણ હવે ચૂકી લમજો આમને રેવા દઉં નહીં. આ બધી જાય ને પછી સીધી મૂકી જ દેવાય. તો આપણે રસોઈનું કામકાજ છે ને શિવાની બેન હોઈ ગયા છે ને ત્યારે જ આપણે ચાલુ કર્યું છે ને અંકિતા બેન આજ ઘરે છે. શિવાની બેન હિસકાવા છે. ઈ શિવાની બેન જાગે ને આપણે રેસીપીનું કામકાજ ઘણું ખરું કમ્પ્લીટ થઈ જાય. શિવાની બેન તો અત્યારે મસ્ત મજાના આવે છે, આરામ જ કરે છે ને આપણે હવે ઝીણી કળી બની ગઈ છે અને હવે જાડી કળી બનાવવાનું કામકાજ શરૂ થઈ ગયું છે. હા, ઓહો મહેનત તમે જો મહેનત. વાવ, પરસો વળી ગયો. કેમ કે હવે એટલી બધું એમાં બળ નહીં કરવું પડે કેમ કે જાડી કળી આવી ને અને ઝીણી કળી આપણે આવી કાંક સરસ મજાની તો બની ગઈ છે. આ સારી બની હો, કલર રેડી, થોડી કાચી જેવી નહીં, મસ્ત મસ્ત થઈ ગઈ. હવે તમ તાર ઘડીક વારમાં કળી બની જાય. હવે ઘડીક વારમાં બની જાય કેમ કે જાડી કળી બનાવવાની છે. ગાંઠિયા ગાંઠિયા તો આવું કાંક અત્યારે હાલ હે. એક પંખો મૂકી દીધો કેમ થાય એવું? પંખો મૂકી દીધો, નાનો પંખો મૂકો ને તો જ થાય, નકર તો આમ વાળે નો લાગે ને ફરીથી એવું ન થાય. એવું થાય. તમને કઈ વધારે ભાવશે આવા ગાંઠિયા? મને ઝીણી જ વધારે ભાવશે. ઝીણી જ બધાને બહુ ભાવે નહીં? પણ એમાં વાર લાગે ને એટલે મેં થોડીક આવી કરી નાખું. તો આપણે તપેલું ભર્યું છે ને સેવ બનાવી નાખી છે, જાડી બનાવી છે, ઝીણી બનાવી છે અને મીડિયમ સાઈઝની 3 સાઈઝની આપણે બનાવી નાખી છે અને બધી તૈયાર પણ થઈ ગઈ છે. આ એક આવડું મોટું તપેલું છે એટલે હમણાં ખૂટશે જ નહીં, આપણે ખાધા કરશું ને તોય. અને હવે આપણે ખુશીમાં ડબરામાં એમાં કરશું પણ થોડીક વાર રહેવા દઈશું. આપણે પાણી પીને પછી પાછળ શેવડા બનાવવાની તૈયારી કરવાની છે એટલે એની વસ્તુ પણ બધી આવી ગઈ છે. પછી એને બનાવવાની જ આપણે તૈયારી કરશું. શિવાની પપ્પા લઈ આવ્યા છે મકાઈ પૌવા, મમરા, આમાં કોઈ ભૂંગળિયું અને થોડાક શિંગદાણા નાખીને તો શેવડો ખાવાની મજા આવે. તો થોડો કોરો ખાઈ લેવી, પાણી પી લેવી અને પછી પાછું બનાવવાનું આપણે ચાલુ કરી દઈશું. તો હવે આપણે શેવડો બનાવવા દઈ ગયા છીએ અને થોડીક ગરમી પણ આજે થાય છે અને મકાઈના પૌવા એ તો બધાને બહુ જ ભાવે. શેવડામાંથી મકાઈના પૌવા જ વીણીને ખાય. એટલે પહેલા તો આપણે પૌવા અને આ છે ને ભૂંગળિયું, આ ભૂંગળિયું ઓછી લેવા છે, આપણે 2 પ્રકારની છે એટલે એ પહેલા તળ નાખી પછી મમરાનો તો આપણે વઘાર કરવાનો હોય એટલે પહેલા એ થોડા તેલમાં કરવાનો હોય એટલે જ્યાદા તેલમાં આપણે તળી વાળવી. એની ભૂંગળિયું છે ને આ બધાને એમ તો ભાવે તો ખરા પણ પૌવા થોડાક વધારે ભાવે. મકાઈ કરી દે થોડીક વારમાં તાજી નખાઈ ગઈ. આમ જોયામાં થોડી લાગે પણ તળા એટલે તો ઘણી થઈ જાય. પછી આપણા સ્ટીલ તગારું લેવા છે આમાં નાખી દઈએ કેમ કે આમાં પછી સેવડો મિક્સર કરવાનું હોય ને આમાં હરખું આવે મોટામાં એટલે આપણે મોટું વાસણ લીધું છે. હજી આપણે શિવાની બેન મોટા છે ને ઘણું ખરું કામકાજ થઈ ગયું છે. ખાલી થોડુંક જ બાકી રહ્યું. એ હવે તો મમરાને વઘાર લેવાનું કામકાજ બાકીનું ઘણું રેડી કરી નાખ્યું તો અને આપણે સારું ખાલી પૌવાનું ચાલ્યું ભરાઈ ગયું છે. આવું સરસ મજાનું. આમાં કોઈ ખાતા નહીં હો. આ અધર મૂક દો હા નગર અંકિતા ખાઈ ગયો હોય તો સાર્યા મમરા બનાવવાનું કામ કાજ હાવ હેલમ હેલું. તાર નથી આવડતું એવું થાય છે. તો નણંદ ભોજાઈ આજે હાથે માથે એમની રસોઈ ઉપાડે છે કે તો કાજ પૂરું થઈ જાય પણ એટલે જ વહેલી બનાવી અંકિતા. હા આટલું બધું હું ખાઈ જવાના છે એટલે આમાં નાખો મમરા આવે. હમણાં અંકિતા બેન મમરા નાખવાનું કીધું તો બધું ઊંધું આવી દીધું. પેલા ખાવાનું તો અડતા આમ બેરા હમણાં કેવો હાવ ચોખ્ખો ગેસનો ચૂલો હતો અત્યારે પણ હાવ બધું બગડી ગયું. શણગારી દીધો કા રસોઈ મમરાથી શણગારી દીધો. ઊનું નથી લાગતા મમરા એવું નથી લાગતા. આવું કાક છે અમારે. મીઠા લીમડાની આખી ડાળું નાખી દીધી સમજો. મીઠા લીમડાનો સારો સ્વાદ લે એમ નામ ડાળું નાખી દીધી. આમાં આજકાલના ઓલામાં થોડુંક મીઠું નાખતા ભૂલી ગઈ હતી
એટલે આજકાલ નાખી દો એટલે બધા ફળી જાય એમ. એમાં નાખ્યું હતું પણ આમાં નથી નાખ્યું એટલે અથાર નાખ્યું. આવો કાંક મમરાનો દેખાવ આવો છે. હવે ચટણી નાખવાની બહુ માપે નાખજો, નાના છોકરાને ખાવાની. યા ઘરે દાજી પડી જાય ને હેરખી ભરવાની. હા, પછી શિવાની ને વંશ ને વિહાન ને બધાને ખવા હમાય નાખી દો, તીખું લાગે. તીખું એટલું બધું ન તીખું થાય એમ નહીં તીખું થાય જેમ પૂછે લ્યો બસ માપે માપે નાખાવ આ બધું કામ સરખું હલાય ને. કરી નાખવા પછી છે ને પ્લાસ્ટિકના જબલામાં ભરીને ડબ્બા પેટીમાં ડબરામાં ભરી જાવ ને એટલે ઘારાય નહીં. અમને તો બારીમાં ખબર જ ન પડે ને બધું આદમીને જ પૂછવાનું હોય એમ કે કેમાં ફરી મુકાય કેમાં મુકાય એમ. બસ જો બસ હવે તે દરખેલ બનાવી છે કેમ મુકતા છે અમને મૂક દેતા અમને કે છે સંભારે છે સંભારું શું કઈ કેતો નથી. મને યાદ જ છે તો આપણે સેવડો અને કળી તો બની જશે પણ હવે આપણે એને જો કેટલા ફરતી બાજુ જબલા આવી ગયા છે કેમ કે જબલામાં પેકિંગ કરીને આપણે મૂકવાનું છે. અત્યારે વરસાદ નહીં આવતો પણ ક્યારે વરસાદ આવે આમાં નક્કી હોય. વરસાદ આવે ને એટલે તરત જ ધારે જાય પછી કંઈ ખાવાની મજા ન આવે એટલે આપણે જબલામાં ફરવા અત્યારે દઈ જઈશું. બે વસ્તુ તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ અને આરોર ખાવાનું જ બધાને સારું જ હોય. તો બસ હવે જબલામાં ફરી વાળવી તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.